સરદારધામના લોકાર્પણમાં એક જ દિવસ બાકી રહ્યો છે, તેને લઈને સામાજિક આગેવાને પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે ખેડૂતોને ખાતરના ભાવમાં વધારો થઈ રહ્યો છે, તેને ઓછું કરવામાં આવે. નમસ્કાર, હું છું સોનલ. તો આવો સાંભળીએ સામાજિક આગેવાને વધુમાં શું કહ્યું. સરદાર સાહેબનું નામ અને સરદાર સાહેબનું પોતાનું કામ એટલે ખેડૂતોના હિત માટેનું કામ અને ખેડૂત નેતા તરીકે એમનું ભારતની અંદર નામ, એમના નામથી સંકુલ બનતું હોય ને એમના નામથી કોઈને રત્ન પુરસ્કાર પ્રતિષ્ઠાના રૂપમાં આપવામાં આવતો હોય તો આપણા જૂના જમાનાથી એ ચાલી આવતી પરંપરા છે કે કોઈ મહારાજા હોય, કોઈ છત્રપતિ મહારાજા હોય કે હિન્દુસ્તાન જેવા વિશાળ દેશના હાકેમો હોય, એમને પ્રજાના નાગરિકોના કોઈ સમૂહ તરફથી કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ કિંમતી ભેટ આપવામાં આવે તો એમના તરફથી એટલે કે મહારાજાઓ કે હાકેમો તરફથી પણ એક પ્રતિ વિવેક, પ્રતિ વિનય પ્રદર્શિત કરવામાં આવતો હોય છે અને એ પ્રદર્શિત કરવામાં આવતો પ્રતિ વિનય, પ્રતિ વિવેક એટલે એવું પૂછવામાં આવે કે તમે અમને આ ભેટ કરી અથવા તો અમને આ સન્માન આપ્યું, એના બદલામાં અમે તમને શું આપીએ? તો અવશ્ય આ પુરસ્કાર અર્પિત કરવા જનારા જે કોઈ લોકો છે એમને હાકેમ તરફથી તો પૂછવામાં આવશે વિનય તરીકે, આપણા દેશની પરંપરા પ્રમાણે કે તમારે શું જોઈએ છે. તો તમે પદ્મશ્રી પુરસ્કાર પણ માગી શકો, પદ્મભૂષણ પુરસ્કાર પણ માગી શકો, પદ્મ વિભૂષણ પુરસ્કાર પણ માગી શકો અને એકાદ બે રાજ્યસભાની બેઠકો પણ માગી શકો. અને તમે માગો તો એમાં અમને કઈ વાંધો પણ નથી, તમને મળી જાય તો પણ અમને કઈ વાંધો નથી. પણ અમારી નાગરિકો તરીકે એક વિનંતી છે કે સરદાર સાહેબનું નામ જે સમૂહ સાથે જોડાયેલું, જે સમુદાય સાથે જોડાયેલું, એ સમૂહ અને એ સમુદાય એટલે ભારતનો ખેડૂત સમૂહ, ભારતનો ખેડૂત સમુદાય અને સરદાર સાહેબના નામથી સંકુલ બને છે અને સરદાર સાહેબના નામથી રત્ન પુરસ્કાર તમે આપો છો. એવા પ્રસંગે તમને પૂછવામાં આવે કે તમારે શું જોઈએ છે તો માત્ર સરદાર સાહેબને એક ક્ષણ માટે યાદ કરી અને એટલું માગજો કે આ સિઝનમાં તમે હિન્દુસ્તાનના હાકેમ તરીકે ભારતના ખેડૂતોને મળતા ખાતરોના ભાવમાં જે જંગી વધારો કર્યો છે એ વધારો પાછો ખેંચી લો અને ભારતના ખેડૂતોને આ સિઝનમાં સમયસર ખાતર મળે એટલી વ્યવસ્થા કરી આપો. સામાજિક આગેવાનની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.